આજે એક વાત કહું તને, ઘણા દિવસે મારા ભાઈબંધો આવે છે મને મળવા માટે, તો તારે એના માટે સારું સારું ખાવાનું બનાવવાનું છે અને કંઈ બોલતી નહીં, કારણ કે તે ઘણી વાર એવું કર્યું છે કે મારા ભાઈબંધોને મારી ઇજ્જત કાઢીને એમને કાઢી મૂક્યા છે. તો હવે પછી આવું થવું ના જોવે. બોલો બોલો, આજ તો તમારા માટે શું મંગાવું? તમે તો ઘણા દિવસે આવે છો, આજે તમે જે કહો એ ચા બનાવો કે કોફી? અલ્યા ફૂડા ચા તો રોજ પીધી છે. કોક દાડો આ મંગાય આ આપણે તો હા દેશી વટે દેશી. અરે દેશી લાવી દો, એમાં શું? તમે ઘણા દિવસે આવે છો ને એમાં શું વાંધો તો છે? ભાઈ ભાઈબંધ છે તો ઘણા દાડા ભેગા થયા તો તમે તારું મવડાનું દેશી લેતો એ હું શું કહેતો હતો, આજે ઘણા દિવસે મારા ભાઈબંધ આવ્યા છે તો હું બજારમાં જાઉં છું, એમને કંઈક વસ્તુ મંગાવી છે લેવા માટે. આવે ને હવે ભાઈબંધ દારૂડિયા લવાય, આ તો રોજ હેડ્યા આવશે પીવા હારું. તું કઈ બોલીશ નહીં, ઘણા દિવસે મારા ભાઈબંધ આવ્યા છે તો એને સાચા બાતો પડે. આજ પાઈશ તો કાલે આવશે પાછા હતો. પણ હવે મારા ભાઈબંધ છે, ઘણા દિવસે આવ્યા છે તો મારે એમને માટે કંઈક તો કરવું પડે ને. ચમ ભાભી શું તમે એઠા બેસજો. તમારા ભાઈનું મગજ સટચી ગયેલું છે, જેટલા મહેમાન આવે એટલાને પાવડો લઈને દોડાવે. ચારથી આવું થયું છે? એ તો જેટલા મહેમાન આવે એટલાને દોડાવે. વિક્રમભાઈ, રમેશભાઈ, હા ભયા આ તો ખોટું કહેવાય. અલ્યા પણ બે તો ખરો ભાઈ, મારી વાત પહેલા ચમ કઈ કઈ તકલીફ છે કે શું તકલીફ એમનું મગજ જ સટચી ગયું. અલ્યા ભાઈ વાત તો એક નંબરની સાચી લાગે હો ભાઈ. લાગે છે? હવે જોયો ત્યારથી એવું લાગે જ છે. આ પાવડો એટલે જ મેલ્યો કે હા, પાવડો લઈને દોડાવે જ છે. જેટલા મહેમાન આવે એટલે બધા જ. હવે બધા તો ભાઈ આપણે માર ખાવા હોય એવું નહીં, નહીં હડો આપણે હતા તો આપના મને બીક લાગે પાવડો છોકરા નાના છે. હેડજો. ક્યાં ક્યાં રમેશ ને જગદીશ ને બધા ક્યાં? એ તો રિહાઈને જતા રહ્યા. કેમ પાવડો હાર. પાવડો તે ના આપો? હું તમે પૂછ્યા વગર કેવી રીતના અરે પાવડો? ગાંડી, તારે પાવડો તો આપવો જોઈએ ને. મારા ભાઈબંધ ઘણા દિવસે મને મળવા આવ્યો હતો ને તે પાવડા માટે ના પાડી. તો મારે તમને પૂછવું તો પડે કે? તે ક્યાં ગયા? આમ ગયા. લે, પાવડો લેતા જો. એ રમેશભાઈ પેલો આવ્યો. પેલો આવ્યો રમેશભાઈ. સાચી વાત છે. દોડો લ્યા. દોડો લ્યા. નથી જોતો.